ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ચૈત્ર માસ પવિત્ર ચાલી રહ્યો છે અને ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો બહુ મહિમા છે, બહુ જ મહત્વ છે. જે ઓખાહરણ સાંભળે છે મિત્રો એને ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે. તાવે કૃષ્ણ ભગવાને જ્યારે તાવને દોરડેથી બાંધ્યો હતો ત્યારે ભગવાને કહ્યું હતું, જો તું મારા ભક્તો પાસે જઈશ, જે ઓખાહરણ સાંભળશે એની પાસે સ્વપ્નમાં પણ જઈશ તો તારું માથું છેદી નાખીશ. તો તાવે ત્યારે કોલ આપ્યો હતો કે જે એકવાર ઓખાહરણ સાંભળશે તેને હું વર્ષમાં ન દેખાવ, જે 2 વાર ઓખાહરણ સાંભળશે તેને તે હું જોઈને જતો રહું, જોઈને ચાલ્યો જાઉં, અને જે 3 વાર સાંભળશે ઓખાહરણ તેને તો હું જન્મમાં ન દીઠું. તો આવો કોલ આપીને તાવ ભગવાન શ્રી ભોળાનાથના ધામ ગયા કૈલાશ અને તેના ગણ બની ગયા. તો તાવે આવા કોલ આપ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે કે ઓખાહરણ સાંભળવાથી વ્યક્તિ રોગ મુક્ત રહે છે. તો મિત્રો આ ઓખાહરણ પૂરું સાંભળજો અને બીજાને પણ જો વિડીયો સારો લાગે તો શેર કરજો. જય મહાદેવ, જય શિવ શક્તિની જય. ઓમ પરમાત્માને નમઃ. જય ઓખારાણી. ઓખાને સ્વપ્નમાં દર્શન ચિત્રલેખાનું દ્વારકામાં આગણ. ચિત્રલેખાએ કર્યું અનિરુદ્ધનું હરણ. હે રાજન, રોહિણીપુરમાં વસવાટ કરતી પરમ સુંદર સ્ત્રીઓ ચિત્ર નિર્માણ કલાની દ્રષ્ટિએ અતિશય અદ્ભુત આશ્ચર્ય પામી હતી. પછી વૈશાખ માસના શુક્લ પક્ષની 12ના દિવસે જ્યારે સખીઓથી ઘેરાયેલી ઓખા પોતાની હવેલીની અગાશી પર પોતાની સખીઓ સાથે ટોળાથી વીંટળાઈને જ્યારે સૂતી હતી ત્યારે ઉમાદેવીએ જે કહ્યું હતું તે મુજબ એક પુરુષ સ્વપ્નમાં આવીને એને રમાડી ગયો હતો. તે સમયે સપનામાં પણ ઓખા ઉમાદેવીની વચનથી પ્રેરાઈને રડવા લાગી હતી. તે સ્વપ્નમાં પણ વિધ ચેષ્ટાઓ કરતી હતી. જ્યારે એ પુરુષે ઓખાને રમાડી હતી ત્યારે તે સ્ત્રી સ્વભાવને પ્રાપ્ત થઈ હતી. જ્યારે તે લોહીથી ખરડાઈ ગઈ ત્યારે એ રાત્રે સાંફળી જાગી ઉઠી હતી. જાગીને તરત જ રડવા લાગી હતી. તેને અચાનક ઉઠતાની સાથે જ રડતી જોઈને તેની ખાસ સખી ચિત્રલેખા એકદમથી આશ્ચર્યથી પૂછે છે અને ભયથી વ્યાકુળ થઈ ગઈ હતી. તેણે પ્રેમપૂર્વક કહ્યું, હે ઓખા, તું શા માટે આટલી ડરી ગઈ છે અને શા માટે રડવા લાગી છો? તું બલિરાજાની પૌત્રી તરીકે જાણીતી છો, પણ છતાં પણ તું આટલી ભયભીત શાને થઈ છો? તને આ લોકમાં તો કોઈ ભય જ નથી. તારા પિતા તો રણભૂમિમાં દેવોને પણ નાશ કરનારા હોય. તું અભય છે, તું ઊભી થા અને શાંત થઈ જા. તું ખોટી ચિંતા કરીને ખેદ ન કર. હે કમલ નયની, આવા નિવાસ ગૃહોમાં તને ભય ન થવો જોઈએ. ઇન્દ્રોની પત્ની ઇન્દ્રાણીનો પતિ ઇન્દ્રેશ્વર ઇન્દ્ર સર્વ દેવોની સાથે આપણા નગર સુધી હજી તો આવ્યો નહોતો. એટલામાં તો તારા પિતાએ તેને અનેકવાર રણમેદાનમાં પરાજિત કર્યો હતો. તારા પિતા દેવોને પણ ભય પહોંચાડે છે, અસુરોમાં સર્વશ્રેષ્ઠ છે. પછી તું આટલી શાને ડરી રહી છો? પ્રિય સખી ચિત્રલેખાએ જ્યારે ઓખાને આમ કહ્યું ત્યારે ઓખાએ સ્વપ્નમાં જેવું દર્શન પુરુષનું રૂપ જોયું હતું અને તે પુરુષ પોતાની સાથે સહશયન સુખ ભોગવ્યું હતું તે તમામ વાત ચિત્રલેખાને કહી સંભળાવી. હે સખી, હું સતી સાધ્વી સદાચારી કન્યા છું, છતાં પણ કોઈ પુરુષે મને સ્વપ્નમાં આવીને મને ભોગવી છે, મારી જોડે વિવાહ કર્યા છે. તો હવે હું જીવનનો શો ઉંગમ રાખું? શત્રુઘ્ન કરનાર દેવ શત્રુ મારા પિતાને હું શો જવાબ આપીશ? મારો વેશ મહાપ્રતાપી છે, તેમાં મેં ડાઘ કલંક લગાડ્યું છે. આથી હવે મારા માટે જીવતા રહેવાનો કોઈ માર્ગ નથી. જીવતા રહેવા કરતાં મરવું એ યોગ્ય છે. હવે મારે જીવવું જ નથી. મેં સપનામાં કોઈ પુરુષને પ્રિય રૂપે મેળવ્યો હતો. જાણે હું જાગતી હોઉં તેમ મને તેને ભોગવીને મારી આવી દશા કરી નાખી છે. મને કયા પુરુષે આવી કરી નાખી છે? હું કુંવરી હોવા છતાં સપનામાં આવીને કયા પુરુષને મારી એવી હાલત કરી નાખી છે? હવે મને જીવવાની બિલકુલ ઈચ્છા જ નથી. મેં આ કુળને કલંક લગાડ્યું છે. હું કુલંગાર છું. હવે મને કોઈનો આશ્રય નથી. સાધ્વી નિષ્પાપ સ્ત્રીઓમાં અગ્ર રહેલી મારા જેવી સ્ત્રી આ રીતે કલંકિત થઈને જીવતી રહી શકતી નથી. હવે હું શું કરું? મેં મારા કુળને કલંક લગાડ્યું છે. મને એવું સપનું આવ્યું છે. ઓખા આવો વિલાપ કરી રહી હતી. તે અનાથની જેમ રુદન કરી રહી હતી. એનો આવો વિલાપ સાંભળીને સર્વ સખીઓ બેભાન જેવી થઈ ગઈ હતી. તે સઘળી સખીઓએ એક થઈને આંખોમાં આધાર આંસુ સાથે ઓખાને કહેવા લાગી કે હે દેવી, દુષ્ટ કે અદુષ્ટ મનને લીધે જે કાંઈ કે અશુભ કે શુભ કરાય છે તે જ શુભ કે અશુભ લેખાય. હે પ્રિય સખી ઓખા,
તારું મન તો જરાય દુષ્ટ નથી, તેથી તે મનથી અશુભ કર્યું જ નથી. હે ભામિની, દેવયોગથી હું ભોગવાઈ ચૂકી છું, અને તે પણ સ્વપ્નાપ્રાસમાં. તેથી તારા વ્રતનો લાભ થયો નથી. હે દેવી, વ્યાભિચારીથી તારાથી કોઈ પણ અપરાધ થયો નથી. સપનામાં થયેલો દોષ મનુષ્ય લોકમાં દોષ હોઈ શકે જ નહીં. તેમ ધર્મના મહાન ઋષિઓ કહે છે, મન, વચન અને કર્મથી જે સ્ત્રી દુષ્ટ થઈ હોય તે જ પ્રાપ્ત કહેવાય છે, એમ વિદ્વાનોનું કહેવું છે. હે બિકરની સ્ત્રી, તારું મન તે સર્વકાળે વિચલિત થયું દેખાતું, તો પછી તું દોષ કેવી રીતે થઈ? તને દોષિત કેવી રીતે કહેવાય? તું બ્રહ્મચારિણી જ છે, તું દોષિની નથી થઈ. તું એવું કામ વિચારે છે? હે દેવી વ્યાભિચારિણી, તારાથી કોઈ અપરાધ થયો જ નથી. સપનામાં થયેલા દોષનું મનુષ્ય લોકમાં દોષ થતો જ નથી. સાધ્વી, શુદ્ધ ભાવવાળી તથા શુદ્ધ હૃદયવાળી તું સૂતી હતી ત્યારે સ્વપ્નાવસ્થામાં આ અવસ્થાને પામી હતી. તેથી તારા ધર્મનો લોપ થયો નથી. જેનું મન પ્રથમ દુષ્ટ થયું હોય, પછી જેણે કર્મથી પાપ કર્મ જાણી બુજીને કર્યું હોય, જાણી જોઈને કર્યું હોય, તેને વિદ્વાનો દુષ્ટ કહે છે. જે કામ જાણી જોઈને પાપ થાય એને દુષ્ટ કહેવાય છે. પણ હે ભામિની, મનથી દુષ્ટ નથી તું. તે જાણી જોઈને કોઈ પાપ કર્યું નથી, છતાં સ્વપ્નાવસ્થામાં આવી દશાને પામી છે. તેથી સાબિત થાય છે કે કાળ મહાન છે. કાળે બનાવવાનું હોય, કાળને જે કરવું છે તે કરીને જ રહે છે, તે બનવા કાળે બને જ છે. સર્વ સખીઓએ આ રીતે સમજાવ્યા છતાંય ઓખા તો રડતી જ રહી. ત્યારે કુંભાંડ પુત્રી ચિત્રલેખાએ તેને કહ્યું, હું વિશાળ નેત્રવાળી, તું શોકને ત્યાગ કર. હે સખી, મેં જે આ વાક્ય સાંભળ્યું છે તેને તું યોગ્ય રીતે સત્ય સમજીને સાંભળ. હે ઓખા, તું જ્યારે તારા સુંદર પતિનો વિચાર કરતી હતી ત્યારે પાર્વતીજીએ દેવાધિદેવ શંકર સામે તને જે વચન આપ્યું હતું તેને હે ભામિની તું યાદ કર. વૈશાખમાં શુક્લ પક્ષની 12ની રાત્રિએ તું જ્યારે હવેલીમાં સૂતી હોઈશ ત્યારે સપનામાં તું રુદન કરતી હોઈશ, છતાં તને જે પોતાની સ્ત્રી રૂપે ભોગવી છે તે જ શૂરવીર પુરુષ તારો પતિ અવશ્ય થશે, જે સૂત્ર વિનાશિકી છે. આ રીતે પાર્વતીજીએ પ્રસન્ન થઈને કહ્યું હતું તને, તું યાદ કર. તેમનું વચન ક્યારે મિથ્યા થનાર નથી. તો પછી હે સખી, તું રુદન શા માટે કરી રહી છે? જ્યારે ચિત્રલેખાએ ઓખાને આમ કહ્યું ત્યારે ઓખાને અચાનક જ પાર્વતીજીનું વરદાન યાદ આવ્યું, પણ તેને રડવાનું બંધ કરી દીધું. અને પછી ઓખા કહેવા લાગ્યું, હે ભામિની, શંકર ભગવાન જ્યારે ક્રીડા કરી રહ્યા હતા ત્યારે દેવી પાર્વતીએ મને વચન આપ્યું હતું, તે મને યાદ આવે છે હવે. તેમના કહેવા પ્રમાણે મેં જે સપનામાં અનુભવ્યું છે, ઉમા માતાએ જો એ જ મારો પતિ કહ્યો છે, તો મારે તેને કયા પ્રકારે જાણવો જોઈએ? તે માટે શું કરવું પડે? મારે શું કરવું ઘટે તે તું કર, ગમે તે કર, પણ તું એ મને જણાવ, મારે શું કરવું જોઈએ? ઓખાએ આમ કહ્યું ત્યારે કુંભાંડની પુત્રી ચિત્રલેખા અર્થતંત્રમાં અતિશય વિદ્વાન હોય એ કહેવા લાગી કે હે દેવી, તેનું ફળ જાણવાનું નથી અને તેની કીર્તિ યા પુરુષની વિશે કોઈ કંઈ જ જાણતું નથી. તો આ શું છે કે જેથી તું આટલી બધી મોહિત થઈ ગઈ છે? અરે, જેને કદી જોયો કે સાંભળ્યો નથી તેને તે સપનામાં જોયો તોય તું રુદન કરી રહી છે. ડરપોક સ્વભાવવાળી એ રતિ ચોરને આપણે કઈ રીતે જાણવો જોઈએ? હે પ્રિય સખી, જેણે તને રુદન કરતી પચક્રમ અને અંતપુરમાં પ્રવેશ કરી ભોગવી છે તે કોઈ અસામાન્ય પુરુષ તો નહીં જ હોય. જે તારા લોકો વિખ્યાત નગરના જબરજસ્તી પ્રવેશ્યો હતો, જે તારા નગરમાં આવ્યો છે તે એકલા શત્રુઓને સહારક હોવો જોઈએ. જે આદિત્યો, વસુઓ, રુદ્રો અને અતિ પ્રતાપી 2 અશ્વિની કુમારો ભયંકર પરાક્રમી ગણાય છે, તે પણ આ શોણિતપુરમાં પ્રવેશવાને યોગ્ય નથી. છતાં જે અહીં પ્રવેશ્યો હતો તે સર્વ દેવો કરતાંય સેંકડો ગુણોથી ચડિયાતો હોવો જોઈએ, કારણ કે શત્રુઓનો વિનાશ કરનારા પુરુષે બાણાસુરના મસ્તક ઉપર આક્રમણ કરી શોણિતપુરમાં પ્રવેશ કર્યો હતો. કે કમળ, હે કમળ નયની, આવા સુરવીર અને યુદ્ધમાં કુશળ પુરુષને તે સ્ત્રીનો પતિ નહીં થાય તેના જીવતનો શો અર્થ? અર્થાત તે સ્ત્રીના જીવનનો કે ભોગોનો ખર્ચ નથી, તે કેવળ વ્યર્થ ગણાય છે, કોઈ અર્થ નથી એનો. પાર્વતી દેવીએ તારા પર કૃપા કરી અને તેમની કૃપાથી કામદેવ જેવા પતિ તને મળ્યો. હવે તે સખી, તું મારી વાત ધ્યાનથી સાંભળ. તે કોના પુત્ર છે તથા તે કયા કુળના છે તે આપણે અવશ્ય જાણવું જોઈએ. જ્યારે ઓખાએ ચિત્રલેખાને આ પ્રમાણે સમજાવ્યું ત્યારે ઓખા બોલી, હે સખી, હું એ પુરુષને કેવી રીતે જાણીશ?
હે સખી, મને કંઈ જવાબ મળતો નથી. લોક પોતાના કાર્ય માટે મૂંઝાય છે. પોતાનું કાર્ય કઈ રીતે કરવું તે લોકોને સૂઝતું નથી. માટે હું જે પ્રમાણે જીવ પ્રાપ્ત કરું છું તે મુજબ તું ચિંતન કર. ઓખાનું આ વાક્ય સાંભળીને ચિત્રલેખા બોલી, હે વિશાળ નેત્રી ઓખા, આ ચિત્રલેખા તારી સખી છે. તે સંધિવ ગૃહના કાર્યમાં સર્વ રીતે કુશળ છે. તેથી હે સખી, તું મને એ વિશે જલ્દીથી જણાવ. મને સર્વ ત્રૈક લોકનું સર્વ રીતે સદાય જાણવામાં છે. ચિત્રલેખાનું આવું વાક્ય સાંભળીને ઓખા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. દીન ભાવે તે હાથ જોડીને ઓખાને તેને સ્વપ્નસ્ત્રાની બનેલા બનાવ વિશે કહ્યું. ત્યારે ચિત્રલેખાએ તેને હૈયાધારણ આપી. પછી ઓખા બોલી, હે સખી, હવે તું મારા અંતિમ વચન સાંભળ. આજે મારા પ્રિય ભરથાર કે જે કમળ નયન છે, મદમસ્ત હાથી જેવા ચાલવાળા છે, તેને જો તું અહીં નહીં લાવ તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ. ત્યારે ચિત્રલેખા બોલી, તું જે કહે એ વાત અમારાથી જાણી શકાય તેમ નથી. એ ચોરને કુળ, વર્ણ, શીલ કે સ્વભાવથી કે રૂપથી કે દેશથી મેં ક્યાંય જાણ્યો નથી. પરંતુ એ સખી, મારાથી જે કંઈ બુદ્ધિયુક્ત થઈ શકશે તે હું કરીશ શકે તેમ છે. અને મને જે કંઈ સૂઝ્યું છે તે વિશે એ અંગે તું મારું વાક્ય સાંભળ, કે જેથી તું તારી ઈચ્છા પ્રમાણે તે વ્યક્તિને પ્રાપ્ત કરી શકે. સુખી દેવો, દાનવો, યક્ષો, ગંધર્વો, સર્પો, ઉરગો અને રાક્ષસો જેવા પ્રભાવથી, રૂપથી અને કુળથી ઉત્તમ ગણાય છે, તેમના પ્રભાવ પ્રમાણે સર્વ પુરુષોને હું તારી સામે ચિત્રી બતાવીશ. વળી આ મનુષ્ય લોકમાં જેઓ શ્રેષ્ઠ હોય, જગ વિખ્યાત છે, તેના પરથી તે ચિત્રપટ રહેલા તારા પતિને ઓળખીને તું તરત જ એનો સ્વીકાર કરજે. હું એનું ચિત્ર બનાવું છું. ચિત્રલેખાએ સ્વાહિત કરવાની ઈચ્છા કરી. આ પ્રમાણે કહ્યું ત્યારે ભલે એમ કરી ઓખાએ તેને એમ કહ્યું. ત્યારે ચિત્રલેખાએ 7 જ દિવસમાં તે સર્વ પુરુષોને ચિત્રીને બતાવ્યા હતા. ઓખાને કહ્યું, આ દેવોમાં જે મુખ્ય છે અને દેવવંશમાં જન્મેલા છે, કિન્નરો, સર્પો, રાક્ષસો તથા ગંધર્વો, અસુરો અને દૈત્યોમાં ચોપાસ જે મુખ્ય છે અને બીજા જે ભોગી નાગો કહેવાય છે, તે સર્વને મેં આ ચિત્રપટમાં ચિતર્યા છે. તેમને તું ધ્યાનથી જો. હે સખી, આ બધા જે પુરુષ તારા પતિ જેવા રૂપાળા હશે તેને પણ તે ચિતરેલા છે. માટે તું ધ્યાનથી જો. પછી મત દેખાતી ખોળાએ સર્વ દેવો, દાનવો, ગંધર્વો, વિદ્યાધરો સમૂહો જોયા. પછી કૃષ્ણ અને અનિરુદ્ધને જોઈને તેના નેત્રો વિસ્મય આનંદિત થઈ ગયા હતા. પછી તેણે ચિત્રલેખાને કહ્યું, હે સખી, આ એ જ ચોર છે જેણે હું હવેલીમાં સૂતી હતી ત્યારે પ્રથમ સપનામાં મને ભોગવીને દૂષિત કરી. તેનું રૂપ હું ઓળખી ચૂકી છું. મારી ક્રીડારતીનો આ ચોર ક્યાંથી આવ્યો છે? સખી, આના વિશે તું મને વિગતવાર જણાવ. તેનું કુળ, શીલ, સગા સંબંધીઓ કોણ છે? આ ભય ભામિની આનું નામ શું છે? એ બધી વિગત જાણ્યા પછી હું વિશેષ નિર્ણય કરીશ. ત્યારે ચિત્રલેખા તરત જ હસી પડતા બોલી, હે પુરુષ, ત્રિલોકનાથ શ્રી કૃષ્ણના પૌત્ર છે. આ શ્રી કૃષ્ણના પૌત્ર છે. તેના પરાક્રમો ભયાનક છે. ત્રિલોકમાં આવો પુરુષ કોઈ થયો નથી કે જે પરાક્રમોમાં તેની બરાબરી કરી શકે. પર્વતોને જ ઉખાડીને તે જ પર્વતને ઉંચકીને બીજા પર્વતોના ચૂર કરી ના શકે છે. એ પોતે બળવાન છે. યદુશ્રેષ્ઠ, આ પુરુષ જો તારો પતિ થયો છે તેથી તું પ્રશંસાને પાત્ર છે. ત્રિનેત્રધારી ભગવાન શંકરના પત્ની પાર્વતી દેવીએ તારા પર કૃપા કરી છે અને તારા યોગ્ય સજ્જન પતિ મળવી આપ્યો છે. ત્યાર પછી તરત જ ઓખા આનંદ વિભોર થઈને બોલી ઉઠી, હે પ્રિય સખી, આ કામને માટે તું જ લાયક છે. હે સખી, મને અન્ય કોઈ ગતિ કે આધાર નથી. માટે ગતિ રહિત એવી મને તું જ શાંતિ રૂપા થા. તું અંતરિક્ષમાં ફરી શકે તેવી યોગીની અને ઈચ્છિત રૂપ ધારણ કરનારી છો. માટે તું મારા પ્રિયતમને જલ્દીથી અહીં લઈ આવ. હે ડરપોક, તું એના ઉપાયનો વિચાર કર. હે પ્રિય સખી, ખૂબ જ તર્ક અને વિચાર કર્યા પછી જ તું જે ઉપાય વડે કાર્ય સિદ્ધ કરે તે ઉપાય કરી. હે સખી, મને અન્ય કોઈ ગતિ કે આધાર નથી. માટે ગતિ રહિત એવી મને તું ગતિ રૂપા થા. તું અંતરિક્ષમાં ફરી શકે તેવી યોગીની અને ઈચ્છિત રૂપ ધારણ કરનારી છો. માટે તું મારા પ્રિયતમને જલ્દીથી અહીં લાવ. હે ડરપોક, તું આના ઉપાય વિચાર કર. પ્રિય સખી, ખૂબ જ તર્ક અને વિચાર કર્યા પછી જ તું ઉપાય વડે કાર્ય સિદ્ધ કરે તે ઉપાય કરીને સખી તું સફળ થઈને પાછી ફરજે. જે મિત્ર આફતમાં મદદરૂપ થાય છે તે જ સાચા મિત્ર કહેવાય છે. હે સખી,
હું તરત જ મારા પ્રાણનો ત્યાગ કરીશ. જો તું મારા પ્રિયતમને નહીં લાવ તો હું તરત જ મારા પ્રાણનો ત્યાગ કરીશ. ત્યારે ચિત્રલેખા હૈયા ધારણ આપતા બોલી, કલ્યાણી, તું મારું વચન સાંભળ. હે દેવી, જો બાણાસુરની આ નગરીનું સર્વ રીતે રક્ષણ થાય છે તે જ રીતે દ્વારિકા નગરીનું પણ રક્ષણ થાય છે. તે જ રીતે ઓખા દ્વારિકા નગરીનું પણ રક્ષણ થાય છે. તેથી એ દ્વારકા દેવોથી પણ પરાજિત થવી મુશ્કેલ છે. લોખંડના તારોથી સુરક્ષિત જે દરવાજા ગુપ્ત છે, દ્વારકાના વસતા યાદુકુમારો તેના ચોપાસથી રક્ષણ કરી રહ્યા છે. સમુદ્રમાં જળમય ખાઈ હવેલી છે. વિશ્વકર્માએ દ્વારકાની રચના કરી છે. શ્રી કૃષ્ણની આજ્ઞાથી બળવાન પુરુષો તેનું રક્ષણ કરે છે. નગરીનો પર્વતમય કિલ્લો અને તેની આજુબાજુ ખાય છે. દુર્ગમ માર્ગે એમાં જઈ શકાય, દુર્ગમ માર્ગથી તેમાં જઈ શકાય છે. તે ઉપરાંત ચારેય બાજુ 7 કિલ્લા છે. તેને ધાતુઓથી સુશોભિત પર્વતો વડે નિર્માણ કરાયું છે. અજાણ્યા કોઈ પણ તેમાં પ્રવેશ કરી શકતા નથી. માટે તું મારું અને તારા પતિનું રક્ષણ કર. ત્યારે ઓખા જીદ ભર્યા અવાજે બોલી, હે સખી, યોગ પ્રભાવથી તારા દ્વારિકામાં પ્રવેશ શક્ય છે. પછી મને અતિશય વિલાપ કરાવવાથી તને શો ફાયદો થાય છે? હું તને આમ કહું છું તેનું કારણ સાંભળ. અનિરુદ્ધનું મુખ પણ ચંદ્રમા જેવું પ્રભાવવાળું છે. તું જો નહીં જાવ તો છેવટે યમલોકમાં જઈશ. હે ભામિની, કોઈ પણ દૂતને મેળવાને કાર્યો સિદ્ધ કરી શકાય છે. માટે જો તું મને જીવિત જોવા માંગે છે તો તું જલ્દીથી અહીં દ્વારિકા જા અને ત્યાંનું દૂતપણું કર. પણ મારા પ્રેમ ભર્યા વચનોથી જો સમજતી હોય તો મારા અનિરુદ્ધે અહીં વીજળીને વેગે લઈ આવ. જે કામ આવેશવાળી કામિનીઓથી કામથી પીડાયેલી હોય અને કામ ભાવથી વિહળ બની હોય, તેમના જીવનનો સંદેહ હોય તેવા સ્વકુળ નાશને પણ જોતી નથી. દરેક કાર્ય માટે પ્રયત્ન કરવા ઘટે. હે વિશાળ નેત્રીવાળી, તું દ્વારિકામાં પ્રવેશતાને સમર્થ છે. વળી તું મેં સારી રીતે તારી સ્તુતિ પણ કરી છે. તો હવે ભીરુ, હે મારી ભીરુ, તું મારી પ્રિયતમ સખી છો. તું મારું પ્રિયતમ દર્શન કર. મને જલ્દીથી તેની સાથે મધુર મિલાપ કરાવ. મારા પ્રિયતમનું દર્શન કરાવ. ત્યારે ચિત્રલેખા શાંતિથી બોલી, હે સખી, તે મને અમૃત તુલ્ય વચન કહી સારી રીતે સ્તુતિ કરી છે. મધુર અને પ્રિય વાણીથી મને પ્રેરણા કરી છે. હવે હું સિદ્ધ દ્વારિકા નગરીમાં જવા ભણી પ્રયાણ કરું છું. એ નગરના પ્રવેશમાં કરી યાદવ કુળમાં ઉત્પન્ન થયેલા તારા પ્રિયતમને અનિરુદ્ધને અહીં લાવું છું. આવું દાનવોને ભયભીત કરનાર અમંગળ છતાં સત્ય વચન કહીને ચિત્રલેખા મનના સમાન વેગપૂર્વક તરત જ ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. ચિત્રલેખાએ દિવસે 3જા મુહૂર્તમાં બાણાસુરના નગરમાંથી અદૃશ્ય રૂપ પ્રયાણ કર્યું. ચિત્રલેખા પોતાની સખી ઓખાનું કલ્યાણ કરવા માંગતી હતી. તપોધનનું પૂજ્ય કરતી હતી. ક્ષણવારમાં શ્રીકૃષ્ણની રક્ષિત દ્વારિકામાં પહોંચી ગઈ. એ દ્વારિકા કૈલાસ શિખર પર હતી. એ દ્વારિકા કૈલાસ શિખર જેવા આકારના મહેલથી શોભતી હતી. સુંદરતાથી ખંડિત અને સુશોભિત દ્વારિકાને ચિત્રલેખાએ દૂરથી નિહાળી હતી. તો મિત્રો, આ હતો ખંડ 4, ચિત્રલેખાનું દ્વારિકામાં ગમન અને અનિરુદ્ધનું હરણ. મિત્રો, જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.